આઈને દ્વાર આવ્યા અમે એ પછી ખૂબ ફાયવા મારી માડી દયાળી અમે આઈને દ્વાર આવ્યા આઈને દ્વાર આવ્યા અમે એ પછી ખૂબ ફાયવા મારી માડી દયાળી અમે આઈને દ્વાર આવ્યા જે કઈ ધર્મનું કામ છે આસ્થાનું કામ છે આવા ધર્મ સ્થળોની અંદર ધર્મના અનેક કાર્યક્રમોની અંદર જે કઈ ભંડોળ આવતું હોય છે જે કઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી સનાતન ધર્મના રક્ષણ માટે સારા કામ માટે વપરાતું હોય તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે અમારા પત્રકારની શૈલીમાં કહીએ તો રૂડી રીતે રેજો જગમાં રૂડા કરજો કામ હાચા દિલથી કરતા રીજે મારો રામ એવી રીતે ફૂલ નહીં તો ફૂલની પાખડી જે કઈ અહીંયા આવશે અહીંયા રકમ આવશે સત્કાર્યની અંદર સારા કામમાં વપરાવાની છે એટલે યોગ્ય સમયે યોગ્ય ટાઈમે થોડા થોડા વરહતા રહેજો એટલે અહીંયા જે કલાકારો નિજાનંદ કરવા આવે છે એને પણ આનંદ થાય એટલે સાંજ સવારે ધૂપે કોઈ મનડું માને હુપે સાંજ સવારે ધૂપે કોઈ મનડું માને હુપે મારી માડી દયાળી અમે આઈને દ્વાર આવ્યા આઈને દ્વાર આવ્યા અમે એ પછી ખૂબ ફાયવા મારી માડી દયાળી અમે આઈને દ્વાર આવ્યા મારી રંગને કરે રાજા મારી માડી દયાળી અમે આઈને દ્વાર આવ્યા આઈને દ્વાર આવ્યા અમે એ પછી ખૂબ ફાયવા મારી માડી દયાળી અમે આઈને દ્વાર આવ્યા વિશ્વાસુની વાતું મારી ધરતીએ જ થાતું વિશ્વાસુની વાતું મારી ધરતીએ જ થાતું મારી માડી દયાળી અમે આઈને દ્વાર આવ્યા આઈને દ્વાર આવ્યા અમે એ પછી ખૂબ ફાયવા મારી માડી દયાળી અમે આઈને દ્વાર આવ્યા આઈને દ્વાર પૂછો કોઈ પ્રેમી હૈયાને કે પ્રભુના રંગ કેવા છે પૂછો કોઈ પ્રેમી હૈયાને કે પ્રભુના રંગ કેવા છે અને પૂછો કોઈ જખમી હૈયાને કે પ્રભુના રંગ કેવા છે આ હિસાબે એક ભજન છે ભજન એટલે તબલા ઢોલ મંજીરા એ ભજન નથી સંતોએ અનેક રીતે ભજન ભજન આમ તો ભજ ધાતુ ઉપરથી ઉતરેલો આવેલો શબ્દ ભજ ધાતુ ઉપરથી કોઈનું આંસુ લૂછું હોય એ બેસી અહીં એટલે પૂછો કોઈ પ્રેમી હૈયાને કે પ્રભુના રંગ કેવા છે અને પૂછો કોઈ જખમી હૈયાને કે પ્રભુના રંગ કેવા છે સ્વીકારી હુંડીઓ ખાતે અને પધારી દ્વારકા જાતે પૂછો કોઈ ભગત નરસિંહને કે પ્રભુના વ્યવહાર કેવા છે બીજું હળાહળ ઝેર પી લીધા અને જીવન અમૃતમય કીધા પૂછો કોઈ બાઈ મીરાને કે પ્રભુના ચરણામૃત કેવા છે આપણે એમ લાગે કે પ્રભુજી પ્રેમ કરે પ્રભુજી પ્રેમને દોરે પણ એવું નથી સાહેબ એવું નથી પૂછો કોઈ બાઈ અહલ્યાને કે પ્રભુના ચરણામૃત કેવા છે અને બનાવવા ધામ ડાકોરને વાલા કોણ લાવે ઠાકોરને બનાવવા ધામ ડાકોરને વાલા કોણ લાવે ઠાકોરને બતાવ્યા ભક્ત બોડાને કે પ્રભુના તોલ કેવા છે અનેક કલાકારોને સાંભળવાના છે ચારણો પ્રત્યે નાતો છે ચારણો પ્રત્યે પક્ષપાત છે એટલે ચારણો સાથે કહેવાનો ભાવાર્થ રહેવાની મજા આવે છે હે મારા ચારણો મારા ગઢવીઓ
મારા ભાણેજો તમે હાયરે મને રાખો ને તોય આનંદ થાય. અમુક પરચાની વાત કાલે કરતા હતા કે અમને માની કૃપાથી એટલું મળ્યું, માની કૃપાથી એટલું મળ્યું. પણ મને કહેવા દો, એ મારા ચારણો ગઢવ્યો, અમુક કૃપા એટલી હોય છે ને માં, માઇક માંથી કહેવાતું પણ નથી. અમુક કૃપા એક કે બે કહી શકાય આમાં, અમુક એવી કૃપાઓ હોય ને કે આમાંથી કહેવાતી ન હોય સાહેબ. એક મર્યાદા હોય, અમુક કૃપાના વર્ણન પણ ન થતા હોય. એટલે ચારણો એમાં અનુમાં સરસ મજાની કથાનું આયોજન. આમ તો મામો ગઢવી પણ આજ કહેવા દો, અમુક ચેતના અમુક ઉર્જા એના સાહેબ પ્રમાણ ન હોય. અહીંયા કાલે આવ્યો, માને મળ્યો, બે વાણી રૂપી પુષ્પો લીધા. અમારા માટે તો એ જ પવિત્ર છે. બે શબ્દ બોલે ને તો અમારા માટે અમારું માધ્યમ પવિત્ર થાય. બાકી આપ જાણો છો અત્યારે પરિસ્થિતિ એવી છે, ખાલી 10 મિનિટ બોલો તો એનોય ખર્ચો લાગે. પણ એવું માધ્યમ મળ્યું હોય, એવા માધ્યમની અંદર આઈમાના વાણી રૂપી બે પુષ્પો અમારા માધ્યમમાં બોલે ને તો અમારું માધ્યમ પવિત્ર થતું હોય. એટલા માટે આ સાહેબ લાંબા થાય છે. અનેક લોકોની સાથે વાતચીત કરી, ખાલી એમ નહીં, કારણ કે આજનું સાહેબ વૈજ્ઞાનિક યુગ છે, 21મી સદી છે. ઓથેન્ટિક પુરાવા માંગે છે દુનિયા. ખાલી કોઈ પણ બોલી જાય, અહીંનો વ્યક્તિ બોલી જાય એવું મીડિયાનું માધ્યમ પણ નથી રહ્યું. ઓથેન્ટિક પુરાવો 10 વ્યક્તિઓ બોલે તો લોકો માને. કહેવાનો ભાવાર્થ કાલે આવ્યો, અનેક લોકોના માની કૃપાથી કામ થાય, એ તમે પ્રમાણ જોયા હશે. આ કોઈ વખાણની વાત નથી, કોઈ પ્રશંસાની વાત નથી. અમે પ્રમાણ આપ્યું કે જો આ 10 લોકોને અનેક પ્રકારના ચિંતાઓ, અનેક પ્રકારની સમાજમાં મુશ્કેલીઓ છે. જોકે કાળનો પ્રભાવ હોય, વિધિના લખેલા લેખ હોય, એમાં ફેરફાર ન થઈ શકે. પણ આવી આઈમાં જાગતી જ્યોત હોય ને, ઓછું તો જરૂર કરી શકે. અને એ દાખલા છે. અહીંયા માં પીઠળ આદિ આવળના સાનિધ્યમાં એ નેહની અંદર આમ તો બેહવું સામાન્ય નથી. શું કામ? કોઈનું આંસુ લૂછું હોય એ બેસી અહીં. એમને ન બેસાયો. કોઈ વ્યક્તિને એમ બેસાડી દઈએ તો એમ તો ઘણાને ભૂવા થવું છે. અત્યારે ઘણાને ભૂવા થઈને આનંદ કરવો, પણ એમ ન બેસાય. કોઈનું આંસુ લૂછું હોય એ બેસી અહીં, અને પછી છાતીમાં દુખું હોય એ બેસી અહીં. કોઈનું આંસુ લૂછું હોય એ બેસી અહીં, ને પછી છાતીમાં દુખું હોય એ બેસી અહીં. છાતીમાં દુખું એટલે હુમલાની વાત નથી કરતો. અહીંયા હું આધ્યાત્મિક ભાષામાં કહું છું. મને અનેક મને પગમાં દુખાવો છે, કમરનો દુખાવો છે, માનતા કરી દો, મને દુઃખ આપી દો, લે હવે નહીં દુઃખ થાય. આદિ આવળની માનતા કરી દો, પીઠળમાંની માનતા કરી દો. માં અમારા સંતાનનો પ્રશ્ન છે, મારા દીકરા નથી, માની બાધા રાખી દઉં, થઈ જાય સારું. હું પ્રાર્થના કરી એટલે કહું છું, એ શબ્દની અંદર કહું છું. કોઈનું આંસુ લૂછું હોય એ બેસે અહીં, અને પછી છાતીમાં દુખું હોય એ બેસે અહીં. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય એ બેસે અહીં. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય એ બેસે અહીં. અને છેલ્લી 2 લાઈન મને ગમે છે, મજા જ થઈ આવ્યા છે. વાહ, 2 લાઈન છેલ્લી ખૂબ મને ગમે. કે સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં ને તે છતાં યશ, કીર્તિ, ધન, દોલત નામના ઘણો હોય, માની કૃપા હોય. સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય એ બેસે અહીં. કીડિયારું એમ પૂર્યું હોય એ બેસે અહીં, અને કોઈની છાતીમાં દુખ્યું હોય અને દુઃખ લે એ બેસે અહીં. કહેવાનો ભાવાર્થ કે અનેક પ્રકારના દુઃખ લઈને આવે છે, અનેક પ્રકારની ચિંતા હોય, પણ માં જો કે આછું ધરતી ઉપર પડવા જ ન દે. માની કૃપા હોય, માની આસ્થા હોય, માની શ્રદ્ધા હોય. માં કૃપાળી છે, માં દયાળી છે, માં હેતાળી છે. માનો મારા શબ્દમાં માં કેવા છે હું યાદી કરું. માડી તારા બેહણા ગઢ ગિરનાર, નવે ખંડ નજરું પડે રે. માડી તારા બેહણા ગઢ ગિરનાર, નવે
યાવથી એવડી ઊંચી આજ મને ખબરું પડી રે મારી તું તો યાવથી એવડી ઊંચી આજ મને ખબરું પડી રે ઉગમણે યોરડે મારી તારો માડડે ને હળવાસ ઉગમણે યોરડે મારી તારા યુજડા યુપકાર માથે ઓડ ગોડ ખાયા કરું રે મારી તારા યુજડા યુપકાર માથે ઓડ ગોડ ખાયા કરું રે ફૂલડા ને પાટું કમર થઈ ભયમાં કરું રે મારી તારા પગલે ફૂલડા ને પાટું કમર થઈ ભયમાં કરું રે મારી તારા યુજડા યુપકાર માથે ઓડ ગોડ ખાયા કરું રે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આગળ પણ વાત કરી કાર્યક્રમમાં પણ કહેતો હોય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આ પણ સાહેબ યજ્ઞ છે જેવી રીતે આપણે ઘરે યજ્ઞ કરીએ અને માએ પણ મહાયજ્ઞ કરેલો એમાં હોમ તરીકે અનેક વસ્તુ હોમીએ આકાશની શુદ્ધિ થાય પૃથ્વીની શુદ્ધિ થાય તે માટે આ મનની ને તનની શુદ્ધિ માટે છે મનની શુદ્ધિ માટે જેવી રીતે યજ્ઞમાં અનેક વસ્તુ હોમીએ આ પણ સાહેબ એક યજ્ઞ છે આનું પણ પુણ્ય પ્રાપ્ત થાય ફક્ત સાંભળીએ ને તોય અનેક પ્રકારના દુઃખોનો નાશ પામે બીજું કે અહીંયા ભાગવત સપ્તાહ નિમિત્તે કાર્યક્રમ છે અમારા ઉસ્તાદ ગ્રુપમાં ભગવાન દાસજી બાપુ તાલાડાથી બેટો બાપ તણે ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે તો વરવું લાગે વેરડે ભરતભાઈ એમના દીકરા બંને જોડી લાલભાઈ છે અમારા બેન્જો વાદક ધનસુખ બાપુ મંજીરા વાદક થી લઈ બીજા અનેક કલાકારો પધારવાના છે મનોજભાઈ આમ તો આ વિસ્તારના બધા ઓળખે છે આજે જે છે આ વિસ્તારના કલાકાર આ વિસ્તારના ઘરેણા છે પણ કોઈ કલાકાર નહીં સાહેબ કોઈ કલાકારના વાઘા પહેરીને નથી આવ્યા ચારણો પ્રત્યે મને પક્ષપાત છે મોરારી બાપુ કીધું ને બાપુ કહે છે ને આ લાગણીથી આવું છું બાકી મારું કામ ઇન્ટરવ્યુ લેવાનું ડોક્યુમેન્ટરી કરવાનું છે ચારણો પ્રત્યે મને ભાવ છે પ્રેમ છે ડાયરો હોય લોક સાંસ્કૃતિકના અનેક કાર્યક્રમો રહે મને અંદરનો આનંદ છે અને એ મારા ચારણો એ ગઢવીરો ગઢવીર લખાતું જૂના અનેક દાખલામાં લખેલ છે ગઢવીર
હવે કાઢ ને કો સમય જતા પણ ખાલી ગઢવી નથી સાહેબ. હે મારા ભાણેજો મને કહેવા દ્યો, ગઢ વીર છો તું. બાકી વીર થાવું પડે, અનેક એવા કર્મો કરવા પડે. પણ જૂના સલટીમાં તમે જોયું હશે અનેક મારા ગઢવીરો છે. ગઢ વીર લગાવજો. હું તો કહું છું કે હજી પણ ખાલી ગઢવી નહીં, ગઢ વીર લગાવજો. રજાભાઈ જૂના સલટીન જૂના દાખલામાં હશે બાપ દાદા, એમાં ગઢ વીર લગાવતા. પણ અનેક કલાકારોને મારે અહીંથી રજૂ કરવા છે, મનોજભાઈ રજૂ કરશે.